મોંઘવારીનો દૈત્ય ગરીબોના ઘરમાં ઘૂસ્યો, ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ। દાહોદ જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા ભાજપ સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોંઘવારીના મુદ્દે કાર્યકરોએ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સામાન્ય જનતાનો આક્રોશ રસ્તા પર ઉતાર્યો હતો। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મોંઘવારીની ચક્કીમાં સૌથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય જનતા પીસાઈ રહી છે। રોજિંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવોએ સામાન્ય પરિવારનું બજેટ ખોરવી નાખ્યું છે। ગરીબ માણસ માટે 2 ટંકનું ભોજન, બાળકોનું શિક્ષણ અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવી પણ પડકારરૂપ બની રહી છે। પાર્ટીએ ભાજપ સરકાર પર આકરો પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારના વાયદાઓમાં વિકાસ દેખાય છે, પરંતુ ગરીબની થાળીમાં મોંઘવારીનો માર દેખાઈ રહ્યો છે। મોંઘવારી માત્ર બજારના ભાવમાં વધારો નથી, પરંતુ ગરીબ પરિવારની મહેનતની કમાણીમાંથી સતત થતી લૂંટ સમાન બની ગઈ છે। આજે સામાન્ય માણસ દિવસ રાત મહેનત કરે છે, પરંતુ મહિનાના અંતે હાથમાં કંઈ બચતું નથી। મોંઘવારી ગરીબીની કમર તોડી રહી છે, મધ્યમ વર્ગની બચત ખાઈ રહી છે અને સામાન્ય પરિવારના ભવિષ્ય પર સીધો પ્રહાર કરી રહી છે। જનતાના દર્દ સામે સરકાર આંખ કાન બંધ કરીને બેસી રહી શકે નહીં। આમ આદમી પાર્ટીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જનતાના મૂળભૂત પ્રશ્નોને અવગણવામાં આવશે તો વિરોધનો અવાજ વધુ મજબૂત બનશે। ગરીબના ઘરના ચૂલ્હા સુધી મોંઘવારીનો માર પહોંચ્યો છે। હવે જનતાનો આક્રોશ પણ સરકારના દરવાજા સુધી પહોંચશે। જનતાની રાહત ન મળે ત્યાં સુધી મોંઘવારી સામેનો સંઘર્ષ સતત ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી। મોંઘવારી હટાવો, ગરીબોને રાહત આપો, જનતાને લૂંટવાનું બંધ કરો, જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી કરો। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।